તારી મોરલી વાગી જીવન તારી માયા મોન લાગે મારા જંગલોના જોગી. આ જંગલોના જોગીની તો ઠીક, પણ એક જોગીને જંગલની માયા લાગી ગઈ. આ જિંદગીની મોહમાયા અને બીજા ભેદભરમ મૂકી ખાલી મોરલા અને વૃક્ષોની જ માયા લાગી ગઈ. મારી ખબર નો લીધી ગેલી મને જોને કીધી માવે. તો આજે વાત છે એવી જગ્યાની અને એવા વ્યક્તિની જ્યાં રાધાકૃષ્ણનું નાનું ને સુંદર મંદિર છે, નાનકડી ઓરડી છે અને નાના મોટા 1000થી પણ જાજા વૃક્ષો વાવેલા છે, જેમણે એક પડતર જમીનમાં બહુ મોટું અને સુંદર વન ઊભું કર્યું છે, અને તે પણ કોઈની મદદ લીધા વગર જાત મહેનત. કેમ કે તેમનું એક જ કામ, મુખમાં હરિનું નામ અને વૃક્ષનું જતન કરવું, એ જ એમનું કામ. ટંકારિયા ગામનું નામ છે અને વનનું નામ વડવાટિકા છે. તમે દર્શન દો મોરલી વાળા. તો કહાનીઓ તો ઘણી બધી છે, એ બધી ઉજાગર કરવાની છે. અને ભલે ને શરૂઆતમાં ગમે તેટલા કાંટા હોય, પણ અલગારના આંબા તો હજી બાકી જ છે. તો આજે એવા જ વડીલની મુલાકાત લેવા આવ્યા છીએ અમે ટંકારિયા મુકામે, જીવાભાઈ રામાભાઈ ગોજિયા સાથે. તો નમસ્કાર મહેરબાન સાહેબાન, હું આપા રાવ અને આજે આપણે મુલાકાત કરવાની છે જીવાભાઈ હારે. તો રામ રામ કાકા. રામ રામ. કેમ છો? મજામાં? ઓહો, મજામાં. મજામાં. વાહર ને આ બધું ઝાડવાના આવે એટલે વધારે મજા છે. એટલે વધારે મજા આવે ને. આવે ને. પેલા તો અળબું બહુ લાગતું, હવે મજા આવે. હવે મજા આવે છે. મજા આવે. આંબા પાયકા ખરા? આંબા પાયકા વાવ્યા ને હવે પાયકા ખરા, ખાવાની મજા આવે. બરાબર છે. તો આપણે આ તમે બગીચો વાવ્યો એના વિશે થોડું જાણશું, પણ થોડું તમારા વિશે જણાવો કે તમારું બાળપણ કેવું હતું એના વિશે થોડું જણાવો. મારા બાળપણમાં તો જાણે બહુ ઓલું હતું. બાળપણ તો બહુ ખરાબ હતું. બરાબર. ગામ વાળા મને જાડેજો કઈને બોલાવતા. બરાબર. એનું શું કારણ? જાડેજો એનું કારણ એટલે જે હાથમાં આવે એને દેવાની જ બસ. એવું કરતા? હા, બરાબર. મેં કોઈ ખરાબ કામ કોઈ મૂક્યા નથી. બરાબર છે. મારી જિંદગીમાં મેં જેટલા ખરાબ કામ છે એ બધા કરી લીધા એકવાર. બરાબર. બાળપણની એક ઉંમરમાં તમે બાળપણની એટલે જુવાનીની વાત કરું. બરાબર છે, જુવાનીની વાત. પછી બાલબસા થયા, પછી બાલબસા વડા થયા, તો પછી ખેતીમાં ના તેનીમાં પછી મન પોરવાઈ ગયું. બરાબર. તે પછી આ એક વસ્તુ એવી છે કે મેં એવું નક્કી પહેલેથી જ મારું એવું કે થાય કેમ નહીં. બરાબર. જે કરવા ધારો એ માણસ કરી શકે. 5 માણસ કદાચ મારા સામે ઉભો હોય તો 5 ને ઢારી લેતો. બરાબર છે. આ શરૂઆતમાં જુવાનીમાં. એટલે એવું મન પહેલેથી જ એવું મારું મન એવું છે કે જે માણસ કરવા ધારે ને એ કરી શકે. કદાચ માણસ માંથી ભગવાન બનવું, ઈશ્વર ભગવાન તો ન બની શકે, પણ જાડેજાથી પણ ઉપર બની શકે. જાડેજા જેવો માણસ થઈ શકે. ત્યારે ટૂંકમાં તમારી એક ખુમારી એક જનૂની એવડી હતી. જનૂની એવડી હતી. આ બધું બન્યું આ જનૂની થી જ બન્યું. તો એની વાત પેલા કરશું, આની આપણે કરશું. તો એમાં કેવા તમને ખાટા કડવા અનુભવ કેવા થયા? કેવું? જો આમાં એવું છે ભાઈ, આપણે ગમે તે સારું કામ કરીએ તો કડવા અનુભવ તો પેલા થાય જ. બરાબર. કોઈ આજુબાજુ વાળાને એમ થાય કે આ કામ કરી લે, આમ કરી લે, આમ કરી લે, એટલે બધીને થાય કરું. 2 થી 3 વર્ષ તો મને ગામ વાળા આજુબાજુ વાળા સુખ દીધું નથી. બરાબર. આમ બીજું કે પહેલેથી મારી ઓલી અફવા ખરાબ ને એટલે પડખે કોઈ આવ્યા નહીં. બારોબાર વાતો કર્યું છે, બાજુમાં કોઈ આવ્યા નહોતા. ટૂંકમાં આગલું વાવલ હતું, આગલું વાવલ હતું, ઈ મને કામ આવ્યું. બરાબર. કઈ વાંધો નહીં. તો થોડુંક તમારા ભણતર વિશે, ભણ્યું કેટલા? ભણવામાં મેં 5 ચોપડીનો અભ્યાસ છે મારે. 5 ચોપડીનો. ગામમાં જ ભણતા? ક્યાંય ગામમાં જ. ત્યારના શિક્ષકો કેવા હતા એના વિશે? ત્યારે તો શિક્ષક તો ઈ તો વાત પૂરી હતી ભાઈ. ખોજ્યા હતા બહુ. ઓહો, બહુ. તમને જરાક કઈક ફૂલ પડે એટલે પરબારી ફૂટપટ્ટી વારી જ કરતા, દંડો કોઈ જ રાખતા. અને ત્યારે તો ઈ માસ્તર નું ગામમાં આપણે ગયા હોય ને કદાચ માસ્તર ભૂટકે તો હતાઈ જવાનું. બીક ના માર્યા ના. કોઈ દી કોઈ બીડી પીવાતા જો દેખી જાય તો માસ્તર ને કીએ, ગઈઢા માસ્તર ને કીએ, એટલે માસ્તર પાસે આપણે શિક્ષા કરે. ટૂંકમાં બીડીઓ ને એવું ઘણું મોટું વ્યસન કરતા, એમ ને? બધું કરતા. બરાબર. નિશાળે ટૂંકમાં જવામાં ભણતરમાંથી ટૂંકમાં કેટલો રસ હતો? રસ તો મને પહેલેથી જન્મથી જ આવો જ રસ બધો. જી લઉં ને એકદમ કરું. એકદમ કરું. પછી
પછી માથા વરસ પડવા માંડ્યા ને એ પછી બાપાએ ખેતી માથે નાખી દીધા. બરાબર છે. હું મોટામાં મોટો 5 ભાઈમાં મોટો હું. બરાબર છે. એટલે બાપાએ ખેતીમાં નાખી દીધા તો ખેતી પછી ખેતીમાં લાગી ગયા. પછી ખેતી કરતા તમે. ખેતી કરતા. માઠાની તમે વાત કરી તો એ વાત થોડીક વધારે કરું, એમાં આપણે આ ચર્ચા કરશું. તો માઠા વરસ તમે કેવી રીતે કાઢ્યા એની થોડીક દર્શાવો. માઠા વરસ તો એવી રીતે કાઢ્યા એ ન પૂછો એની વાત. અઘરું બહુ હતું. બહુ અઘરું હતું. અમે મારાથી 2 બેનું નાન્યું ને બીજું નાના ઈથી નાના, પણ કામ કરવામાં 2 બેનું ને એક હું. બરાબર. એટલે માઠામાં અમે રાહત કામમાં જતા તો એક અઠવાડિયાના 20 રૂપિયા કે 25 રૂપિયા આવતા. 4 જણાના. 3 જણાના 20 રૂપિયા રોજ. 20 રૂપિયા એટલે અઠવાડિયાનું રોજ. અઠવાડિયાનું રોજ. તેથી 20 રૂપિયા પણ ઘણા લાગતા. બરાબર. કે નામી 20 રૂપિયા આવ્યા. તેથી તો 20 રૂપિયાનું આવતું તો છોકરા 20 રૂપિયા નથી લેતા. 20 રૂપિયાનો બાપા શું આવે? 50 લઈએ એ 50 હોત જોઈએ. એવું છે ભાઈ. ત્યારે કે રાહત કામ કેવા થતા એવા કઈ કામ કરવા ગયેલ ખરા? બધેમાં કામ કરેલ છે રાહત કામમાં. બોરા જો હણોહરી, દેવરિયા, પછી આમણું દૂધિયા, આનીકોરા, પાનેલી, ટકારિયું, આમાં બધેમાં પેલા તો રાહતના કામ ઇન્દિરાના વખતમાં રાહતના કામ બહુ હાલતા. ઇન્દિરાના વખતમાં માઠા જ પડ્યા બધા. થોડીક એની માઠી તો એની માઠી. પછી રાહુલ ગાંધી આવ્યો, ઇન્દિરા મરાઈ ગઈ તો એનામાં એવો ને એવો માઠા. પછી માઠા આમાં થતા એક વર્ષ સારું આવ્યું તો વળી બાપાએ ટ્રેક્ટર લીધું. બરાબર. ટ્રેક્ટર જ્યાં ક્યાંય આજુબાજુમાં ક્યાંય ટ્રેક્ટર નહોતા તેથી મારી પાસે ટ્રેક્ટર હતું. હા, શરૂઆતની વાત. કેટલા કઈ સાલ સાલની તો ખ્યાલ નથી, પણ આજથી 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષ પહેલાની વાત છે. અને કયું ટ્રેક્ટર હતું ત્યારે? ઈ કઈ નામ? હા, ફોર્ડ નું ટ્રેક્ટર શરૂઆતમાં. ફોર્ડ 3000. બરાબર. હા. એ ટ્રેક્ટર થી પછી વેલું જેથી વાવાઝોડું આવ્યું એની પેલા 2 વર્ષ મારી પાસે ટ્રેક્ટર હતું. વાવાઝોડાની પેલા ટૂંકમાં 2 વર્ષ. પછી હું વાવાઝોડાથી ઈ જ વર્ષમાં ભાટુડિયું, ભોગાત, ગોજી, નાવદરું ઈ બધેમાં બાજરાનું વાવેતર બહુ થતા. પછી હું બાજરા કાઢવા ત્યાં ગયો તો ટ્રેક્ટર લઈને. તે ગામના માણસો બધા જોવા આવે. ટ્રેક્ટર આવ્યું. ઈ માહોલ કેવો તમારા નજરે? દ્રશ્ય ઈ માહોલ તો અતિ ઉત્તમ. એમ કે આપણે એમ કે અત્યારે કદાચ હેલિકોપ્ટર અહીંયા ઉતારી ને તો ગામના કોઈ જોવા ના આવે. આખું ગામ મારું ટ્રેક્ટર જોવા આવતું. અને ટ્રેક્ટર આમ ખરામાં પછી બાજરો મહરતા ખરાથી. તેથી બાજરાના જ વાવેતર. તો સ્ટીયરિંગ બાંધી ફારિયાથી સ્ટીયરિંગ બાંધીને પછી હેઠા ઉતરી જાય. એ આ તો આફેડું હાલે, એ આ તો આફેડું હાલે. એ આખું ગામ ભાઈઓ બધા જોવા આવતા. હોવા થઈ પડતી. હોવા એટલે વાતો પૂરી. એમાં તેથી તો જમાનો એવો હતો. તેથી માણસે કઈ જોયું જ નહોતું. બરાબર છે. બળદુના ચલણ એમાં વધારે હતા. બળદું ભેહું ગાવું ઈ જ. બરાબર છે. તો પછી આ તમે કહો તો પંપ ને એવું હતું, પેટ્રોલ ડીઝલ નાખવાનું? કોઈ વસ્તુનો પંપ એક ભાટિયા હતો. હા, એક ખંભાળિયા. બરાબર. બાકી ક્યાંય નહોતો. ક્યાંય નહીં. તો ત્યાંથી તમારે લેવા જવાનું. ટ્રેક્ટર લઈને બેરલ 200 લીટરનું બેરલ ભરી આવ્યા. ટ્રેક્ટર તમે લીધું બરાબર છે. શરૂઆતમાં કોઈને ટ્રેક્ટર હતા નહીં તમે કીધું, તો તમને આવડ્યું કેવી રીતે? અમને એક બાજુમાં રાવલ છે, રાવલમાં એક મોટો ટ્રેક્ટર હતો શેન વાળો. એનો ડ્રાઈવર મારા બાપાએ 2 મહિના રાખ્યો. બરાબર. 2 મહિનામાં તો શીખી ગયા. આવડી ગઈ. મને તરત જ આવડી જતું. કયો ગમે એ વસ્તુ લાવ ને એટલે એ પરબારું આવડી જ જાય. અટાણે કોઈ નથી આવડતું એનું શું કારણ? અટાણે નથી આવડતું. અટાણે ગરહુંદીમાં જે છે કે અટાણે કોઈને કઈ કેવું નથી પડતું તો આમ કરે. પરબારું થાય. પરબારું અત્યારે માણસનું માને જે ટાઈપનું થઈ. આ તો મોબાઈલ આવી ગયા છે એટલે માણસનું આ માન મોબાઈલ ખાઈ ગયો. બરાબર. હકીકતમાં અટાણાની પ્રજાનો માન છે એ મોબાઈલ ખાઈ ગયો. જો એના પાસે મોબાઈલ ન હોત ને તો અત્યારે ક્યાં હોત એ ભગવાનને કલ્પના કરવી પડે. મોબાઈલમાં નુકસાન છે, થોડાક ફાયદા છે. ફાયદા વધારે છે, નુકસાન ઘણું છે. નુકસાન એમાં બે પોતા માથે આધાર છે. આપણે ફાયદો કરવો, લેવો કે ન લેવો એ આપણા ઉપર આધાર. તમારા મનને તમે રાખો તો એમાં સારું છે, ખરાબ છે. જેમ આપણે સત્યનારાયણ ભગવાનની કે ભાગવત કથા હાલતી હોય ને એમાં આપણે જઈ અને એમાં હારું આવે ને હાંતું આવે. હવે એમાં હું લેવું હું ન લેવું એ આપણા હાથની વાત છે. એમાં ઘણા બેકાર બની જાય છે, ઘણા પણ અતિ ઊંચા આવી જાય છે, ઉત્તમ પુરુષ થઈ જાય. એટલે આવું છે જગતમાં. બધું છે, સારું છે, હાંતું છે. આ મેં આ ઝાડમાં વાવ્યા, આમાં લગભગ અટાણે આશરે 1000 ને ખંડ ને ઝાડવા છે. આટલા બગીચામાં ટૂંકમાં 1000 ઝાડવા છે. બરાબર છે. હજી લખ્યા નથી, અંદાજ એવો છે કે 1000 ઝાડવા કદાચ છે. બહુ જાજા કહેવાય. અને 4 એકર આ જમીન છે અને આમાં ઝાડવા બસ
તો હવે 12 ઝાડવાની વાત સાલથી. કરી તો શરૂઆત કરું કે તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે મારે ઝાડ વાવવા? મને વિચાર આવ્યો, પેલા તો મારા છોકરા બહાર ભણતા, બરાબર. પછી ભાણીની ઘરે આવ્યા, પછી ખેતીમાં લઈ ગયા. હા. તો બાપા દીકરાને બેને વાદા ખેંચી થઈ ગઈ. થતી હોય તો હાલતું હોય. બરાબર, એ તો હાલે, આ જગતમાં એ જ હાલે. છે, નિયમ છે, એમાં કઈ પછી છોકરાઓમાંથી મેં બધું મૂકી દીધું. કે હવે તમે કરો, તમે કરો, મારે કઈ કરવું છે નહીં. બરાબર. પછી મેં 3 વર્ષ અમારા ગામનો એક ભગવાનજીભાઈ કરીને ગોરબાપા હતા. હા. ઈ અત્યારે સિખલીમાં રહીએ છે અને એને બરફના કારખાના છે. બરાબર. તો એ લોકો કે મારે કંઈક સેવા કરવી પૈસાથી. બરાબર. મને મારા પાસે માણસ નમરે. હા. તો મેં કહું માણસમાં હું આર્યો, હું છું ફ્રી છું, હાવ ફ્રી છું. ફ્રી છું. પછી મેં અહીંયાથી માણસ ખંભાળિયાથી ને આજુબાજુના માણસ હરસદ જાય. બરાબર. એટલે રસ્તામાં મેં ચા પાણીનું કેન્ટીન ખોલી. કઈ જગ્યાએ? તો ઈ સણસરી વસે ને ટંકારિયા વસે. તો એ કેટલો ટાઈમ તમે આ કામ તો તમે લોકો બધા કરી લીધા, તો એમ થયું ને? હું તમને કહું કે મેં હોરે હરાવી લીધા. હતરમું છે. તો એ હોટલ ની થોડીક વાત કરો, એ કેટલો ટાઈમ આવી તમે? ઈ હોટલ મેં 2 વર્ષ આકી. બરાબર. ત્યાં ફ્રી ઓફ માં ચા પાવ્યા ની બધે. ફ્રી ઓફ માં ચા પાવે? ફ્રી ઓફ, પૈસો નહીં લેવાનો. સેવા માટે તમે કામ કર્યું? સેવા માટે 2 વર્ષ ઈ આયકું. જાત્રાળુ કોઈ જતા હોય, કોઈ વટે માર્ગુ જતા હોય, તો એમાં તમે એને ચા પાણી પાવાના. કાચો માલ, સામાન, દૂધ, એના પૈસા ક્યાંથી? એના પૈસા અમારે જે હું તમને આ ગોરબાપાનું કીધું ને, એ ગોરબાપા ખર્ચો આપતા. બરાબર. મહિનામાં 15,000, 10,000, 15,000 નો ખર્ચો આવતો. એક કહેવત છે કે એક આત્મા સારી આત્માને મળી જાય તો ખીલે. સાચું. જો ફૂલ નો છોડ હોય એને ફૂકાતો હોય, એને પાણી મળે તો ફૂલ ખીલે, બરાબર. બાકી નકર ન ખીલે. વાત આગળ વધારો. પછી હોટલ કરી, પછી ત્યાં 2 વર્ષ હોટલ આયકી. એટલે પછી અમે અહીં ગામમાં હોટલ આયકી. 2 વર્ષ ની આયકી, 1 વર્ષ અહીં આયકી ગામમાં. બરાબર. ઈસ્તાને. હા. ત્યાં મકાન બનાવ્યું. હા. અને પછી ત્યાં હોટલ ચાલુ કરી. એટલે ત્યાં ખર્ચો વધી ગયો. એક દિવસમાં 1 મહિનાના 30,000 ખર્ચો આવે. એમાં દિવસના હું રહેતો, રાતના ઈ બીજો માટી હતો એ રહેતો. બરાબર છે. પછી મને કે જીવા ભાઈ આ ખર્ચો આટલો આવ્યો, હા, આટલો ખર્ચો ના આવવો જોઈએ ને. મેં કીધું ના આવવો જોઈએ, પણ હવે આમાં તારો ભાઈ છે, હા, ઈ શું કરે શું નહીં ઈ તો મને ખબર ન હોય. મારો ખર્ચો દિવસનો એટલો નથી. મારા દિવસનો ખર્ચો 7,000 છે. ગોટે ચડ્યું જરા. ગોટે ચડ્યું. તો મને કે હવે શું કરવું? મેં કહ્યું તારા ભાઈ ને કઈ રાખે, મારે આ ધંધો નથી કરવો. આમાં ગાંઠકના પછી હું એમાંથી નીકળી ગયો અને ઈ ભાઈ બંધ કરી દીધું. બરાબર. પછી રખડતો એક સમય એવો આવ્યો, એમ થયું કે મનની અંદર એવું થયું કંઈક આપણું કંઈક નામ સારી એવું કંઈક કરવું. બરાબર. આપણે કોઈક યાદ કરવું જોઈએ. કોઈ પણ યાદ જાય પછી યાદ કરવું જોઈએ. તો પછી રખડતા એક ભાઈ મને એવો મળી ગયો, ઉકા ભગત કરીને હતા. ક્યાંના ઉકા ભગત? પાનેલીના. બરાબર. ઉકા ભગત આપડા આયર જ છે. તો એને પાસે ગયો. મેં કહું, મને કે કેમણા ગયા દેવાભાઈ? મેં કહું હું ગયો તો મેં કહું આ મહિનો હરામણ મહિનો છે, એટલે મારે આ 12 શિવના 12 દર્શન, 12 મંદિરના દર્શન મારે કરવાના. બરાબર. દર સોમવારે 4 સોમવાર આવશે એટલે 12 મંદિરના. મને કે જરાક રોકાવો. મેં કહું તો બેઠા અને વાત કરી. મેં કહું પછી એને મેં મારા અત્યારે વાત કરું એ રીતે મેં ખુલીને એના પાસે વાત કરી, મારે શું કરવું એમ. સવાલ પૂછ્યો તમે કે મેં એને સવાલ પૂછ્યો, આ બાબતે હું શું કરું? તમે અહીં ભક્તિ કરો છો, એના પાસે થોડીક મંદિર ને એવું બધું હતું, 2-4 ગાવું હતું. પછી મેં એને પૂછ્યું કે ભાઈ આ તમે આ બધું કરો છો તો મને કંઈક આ રસ્તો દો ને, આવો કોક. મને કે એક આથી ઉત્તમ રસ્તો છે, પણ હવે થાય તો થાય જીવા ભાઈ. બરાબર. મેં કહું શું જોઈ? તાકે તમે ઝાડવા વાવો. બરાબર. અતિ ઉત્તમ માં ઉત્તમ ઝાડવા. એક અશ્વમેઘ યજ્ઞ પાંડવોએ કર્યો તો એવો અશ્વમેઘ યજ્ઞ. એક ઝાડવું તમે ઉતેર લ્યો એટલે એક અશ્વમેઘ યજ્ઞ નું ફળ મળે. શાસ્ત્ર કહે છે. એને એમ કીધું શાસ્ત્ર કહે છે, બાકી હું નથી કેતો. મેં માની લીધું. પછી ત્યાંથી આવી મેં આ 2 પીપરી વાવી. શરૂઆત આ 2 પીપરી વાવી. બરાબર. ઈ પીપરી વાવી અને હું ઘરે ગયો. ઘરે આવીને પછી કહ્યું ભાઈ મારે હવે તમે ભલું કરજો, તમને જ્યાં સુધી પોહાય ઘરના બધે ત્યાં સુધી રોટલા દેજો. ન પોહાય એને આગલે દી મને ના કહી દેજો કે ભાઈ હવે તું કઈ કરતો નથી, રોટલા દેવું નહીં. અમે મોટી વાત કરી નાખી. બરાબર છે. હવે મારે કામ કરવું તો એક નિર્ણય લીધો તો મેં નક્કી જ કરી લીધું. જો ઘરમાં તો રોટલા ખાતા તો છે જ છોકરા, અને અત્યારે તો નામી છે. પછી મેં અહીંયા આવીને કાયમ સવારે અહીંયા આવતો રહું, બપોરે ઘેરે ખાઈ આવું અને વળી આવતો રહું. એ કોદારી ને ત્રિકમ ને પાવડો લઈને ખાડા કર્યા ચાલુ. બરાબર.
તો પેલા આ જમીન વિશે થોડું જગ્યા કેવી હતી? થોડો જગ્યા ખારો હતો એમ આમાં કહેતા. ખડ ઉગતું નહીં, એવી હાવ જગ્યા ખારો હતી, હાવ ખારો હતી. હાવ ખારો. ગામ વાળાને તમારે ગમે એને પૂછી જવું, હા. આમાં ક્યાંય કંઈ ખડ ન થતો, એક ડાભડો થતો, ખડ ન થતો. ખળ ન થતું એવું જમીન જ હાવ આ ઓલી જમીન જ ખારી જ છે, કઈ ખારસ- ઉપયોગ ના કરી ખારસ શકે એવી જ જમીન. હા. એટલે પડતર જમીન પડતર હતી, જમીન, હા. પડતર જ. હા. મને ઉકા ભગત કીધું જમીન મેં કહ્યું જમીન છે પણ ખારી છે, તાકે મહેનત કરી તો થઈ જાય. મહેનત કરી થઈ. ભગવાનને જે ધારી માણસ કરવા ધારે ઈ આ જગતમાં માણસ બધું કરી શકે એના છે. ઉપર કહેવત છે કે તમે જો સાચા મનથી ધારો ને તો એક અસ્તિત્વ, પરમાત્માની અસ્તિત્વ છે ને એ તમારે હારે આવીને ઊભું રહીએ. જો એક વસ્તુ છે, હા. પછી આ મેં કર્યું આની પહેલા એક વસ્તુ હું તમને કહી હા, દઉં કહી દે. કે નક્કી કરી લીધું. આ જે હોટલ બંધ થઈ ગઈ ને પછી ઉકો ભગત મળ્યો એની વચ્ચેની વાત હું તમને હા, કરું. હા, હા. પછી ઈ ગોરબાપા કે આપણે મોર કેન્દ્ર કરીએ, મોર શહેર કેન્દ્ર અમારે. પછી એ ભગા બાપા કરીને ભગા બાપા હતા, અમારા ગોર થતા. બરાબર. તો એને આ હોટલ બંધ કરી દીધી. પછી એ કે તો આપણે કંઈક કરવું તો જ, મારે પૈસા તો વાપરવા, તમારા હાથથી જ વાપરવા. બરાબર. મેં કહું તો શું કરી તા કે મોર કેન્દ્ર બનાવી, કે બરાબર. જગ્યા થોડીક. મેં કહું જગ્યા તો છે જ. હા. તો પછી અહીંયા અમે મોર કેન્દ્રો 5-7 ડંગડાની ગાડી ઉતારી. હા. તો ડંગડાની ગાડી ઉતારી એટલે ગામ વાળાને એમ થયું આ તા કંઈક મોટું કરવાના છે. એટલે બરાબર. ગામ વાળા કલ્યાણપુર જઈને એ બધું મીંડા કરવા મામલતદાર પાસે આમ ને તેમ કેસ કરવા માંડ્યા, હા. કાંઈ કાંઈક નવીન આ થાય કંઈક છે. કરીએ મતલબ. હા. તો મામલતદાર આવીને કે ભાઈ આ ડંગડા કેમ ઉતારે? મેં કીધું ભાઈ અમારે મોર કેન્દ્ર કરવાનો વિચાર છે. હા. ડંગડા કે ઉપાડ લેજો નકર જાહો જેલમાં. આ તો એ સરકારનું મેં ફરમાન તો એવું ઈ તો છે. એવું હતું કે કદાચ જેલમાં જાય તો પછી આ કોણ કરીએ. અને ધ્યેય તો તમે હા, કર્યો તો ભાઈ. કે મારે આ કરવું પછી છે. ઈ ડંગડાની 6 ગાડી હતી. હા. 6 ગાડી અમે અમારા ગામની ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ છે એમાં મેં 6 ગાડી મેં ઈ ગોરબાપે એને દાન કરી દીધું. નિશાળમાં ડંગડા દાન કરી હા, દીધું. ડંગડા કે આ દાન તો કરી હવે દીધું. cancel હવે થયું. આ કેન્સલ થયું. બરાબર. ઈ ગોરબાપા કે આમ કરવું તેમ. મેં કીધું મારે મૂકવું નથી. હા. તમારે મૂકવું હોય તો તમે મૂકી દો. હા. બાકી હું તો જે લીધી વસ્તુ મૂકતો નથી. આ તો તમે નક્કી પહેલા જ કીધું મેં કે તો નક્કી જ કરી લીધું કરી પેલા તો કે હું લીધી વસ્તુ કોઈ મૂકવાનું. ડંગડા તમારે દેવા હોય દઈ દો, મારે જોતા નથી તમારા ડંગડા. બરાબર. બાકી મોર કેન્દ્ર હું ત્યાં કરી. કરીશ. પછી મેં કુવાડો લઈ આવી અને મીંડો વાડ્યું, કાપી બાવરિયા બાવર ઊભા હે સરબત. બાવરિયા ઉભા હતા, કાપીને મીંડો શેરી વાહુ નાખવા. હા. તો ગામ વાળા નીમ થયો હતા વાડી આમ કરી જાય ને આમ કરી જાય ને તેમ. બાજુ વાળા આવ્યા અમાને આમ કરો ને આમ કરો ને. મેં કહ્યું ભાઈ આમાંથી એક લીટોય કોઈને મળવાનો છે છે નહીં. નહીં. તમારે જેટલો દાખલો કરવો એટલો કરજો અને જે દી બાંધવો હોય ને તે દી વહી આવજો. છાપ જાડેજાની છે. હા, સાપ જાડે છે ને છે. સાચું, સાચું. તો ઈ થોડાક દી આડું કીધું. પછી ગામ વાળા એવું આદર્યું હા. કે મને તો કોઈ કઈ ન હગે. એટલે મારા ભાઈને, નાના ભાઈને હા. અને બીજા આપણા કુટુંબીને નાણ પરબત કરીને વાર્તરિયા છે અહીંયા, એ અમારે એને આજ 3 પેઢી થયા નાતો છે. બરાબર. તો એ મારી પાસે આવ્યા. મને કે જીવાભાઈ, મેં કહું હો. ગામના બધા વડીલો એમ કહે છે કે અહીંયા ગૌશાળાની વાડી કરવી, ગૌશાળા હારું. મેં કહું ગૌશાળાની વાડી કરવી હોય ને મામા, હું મામો કહું એને, તો તમને છૂટ ગામ આખાને. હા. મેં આ 2 હાર્યું વરલાવની વાવ્યું છે. એ 2 હાર્યુંની બાજુમાં 2 ફૂટ 2 વાવજો મૂકી દેવાનું અને કરો ને તમારી ગૌશાળાની વાડી. આપણે તો હવે મારે વાવવા નથી. આ ધર્મના કામમાં આપણે નથી વાવવું. તો ગૌશાળાની વાડી ઈ કરવી. ઈ કે અમે ગૌશાળાની વાડી કરી, તમે મેં કહું હું એનું રખોલું રાખી તમારી વાડીનું. હું અહીંથી જાય નહીં, હું રાખી દે ગાંઠક ધ્યાન રાખી તમે હા. વાવી જાઓ હા. અને વાઢી જાઓ. વાઢી જાઓ. પાણી દેહો તો પાણી પાઈ દઈ હા. અને ધ્યાન હું રાખી. બરાબર. એવું. તો ઈ વર્ષ ગયું, હા. એમાં કોઈ ના આવ્યા. હા. બીજે વર્ષ મારો નાનો ભાઈ હતો, હા. હાજણભાઈ કરીને છે, હા. એને કીધું કે તારા ભાઈને કયો આમ આપણે ગૌશાળાની વાડી કરીને આમ છે ને તેમ છે. ઈ આવ્યો. હા. ઈ આવીને કે ભાઈ ગામ વાળા બધા આમ વાતો કરે તો અહીંયા કે ગૌશાળાની વાડી કરી. મેં કહું ગઈ સાલના એમાં આવ્યા હતા, આજે તું આવ્યો. હા. તો ગઈ સાલ 2 હાર્યું હતી અને અવારથી 3 હાર્યું. ઈ લોકો ઓરી ગામના તો એમના સાનામોના બેઠા રહ્યા. 2 વર્ષ ને 4 વર્ષ થયા તો એક ભાઈ બીજા જે ગામના મોવડી હતા એ ભાઈ આવ્યા મારી પાસે. હા. તો ઈ સમયમાં મેં 5 હાર્યું કરી લીધી હતી હા. વરલાવની. હા. તો મને કે જીવા તારું કામ છે કઈક? મેં કહ્યું હાથી બોલો જે કામ હોય. મને કે તમે ધીરે ધીરે ટાઈમ થતા એક ઝાડવા વાવતા ગયા. હા, વાવતા ગયા. હું તો મારો સમય હું તો ચાલુ જ હતું મારે તો કાયમ. હા, કે કરવું તો હતું, કરવું. નથી જતું. બરાબર. બીજું કઈ તો કામ હતું ને આજ કામ હતું. આજ કામ હતું, હાચું. પછી આવ્યા ભાઈ આવે ને કે મારે લાઈન નાખવી અહીંથી વચ્ચે, અહીંથી તારામાંથી. હા. મેં કહું આ મારું નથી, આ તો ભગવાનનું છે ભગવાનનું ભાઈ, છે, હાચું. મારું કઈ નથી આમાં. હા. તાકે લાઈન નાખવી હતી. મેં કહું 2 હાર્યું વિશે નાખી જા, મને શું નડવાનું. કઈ નડવાનું નથી.
તો એ લાઈન નાખી ગયા. લાઈન નાખીને પછી પાછા ઘરે પાછા 15 દી પાછા આવ્યા વળી ભાઈ. મને કે તારું કામ છે. મેં કહું કામ હોય તો બોલો, હું આમાં નવરો નથી, તમે સૌ નવરા આખું ગામ, મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે વહેલું કરવાનું છે. સાચું. તો કે મેં એવું નક્કી કર્યું હતું કે તું મને લાઈન ની ના કહે. મેં કેમ? આ થોડું મેં કહું મારું છે, આ તો ભગવાનનું છે, ભગવાનનું દીધેલ છે. હું એનો એક હું કોઈને તમને તારે એકને નહીં પાપતી. પછી અહીં 5 લાઈન મેં કહ્યું છે, 5 માંથી તમે પૂછજો, કોઈને મેં ના નથી કહી અને હજી પણ કહેવાનો નથી. મને કે અમે વાતું ખૂબ કર્યું છે, પણ મેં કહું તમારી ભૂલ છે. તમારે મારા ભાઈને મારા મામાને કેવું ન જોઈએ. તમારે પોતાને ગામને મળીને અહીં આવવું જોઈએ, મારી પાસે આવવું જોઈએ. ભાઈ અમારે ગૌશાળાની વાડી કરવી છે, તો હું તારું કેવું થાય. એમાં કદાચ ઓલી આગલી છાપ નડી હોય તો પછી ઈ લોકો કે ભાઈ અમે તને ઓળખીએ છીએ, એટલે આ આવવા મારા એમ કરી ગયા. અને તું હું કેત ઈ અમને ખબર છે. ઈ કે હું કેત તો તમે એમ કેતા તમે કે ઠાવકી ના છો. એ બરાબર છે, હું સાચું કહી દેતા. હાચું કેતા તમે તમે વાત કરી. એટલે કે અમે ના આવ્યા. સારું, એ વિશે આટલું આ પછી તી પછી પાછું ગામનું કોઈ આવ્યું નથી. હજી સુધી પણ ગામના કોઈ આવીને આ કઈ કરતા નથી દખલગીરી કે કોઈ. હવે વરદી થયા ગામ વાળા મને આ મોર માટે સણ આપે. 5 મણ 6 મણ 5 મણ 10 મણ જી સણ આપી જાય. તો શરૂઆતમાં ટૂંકમાં સંઘર્ષ તો તમે આ બાબતે પૂરેપૂરો કર્યો એવું થયું ટૂંકમાં? પેલા તો મેં ઘરમાં જ કોદાર્યું માર્યું. જો સવારે ત્યાંથી આવું તો ડોલસી અડધી ડોલસી ભરતા હોઉં ઘઉંની. બરાબર. ઘઉં હોય જુવાર જે હોય અહીંયા મોરલા નાખી દઉં, પાછી સાંજે લેતો જાઉં, પાછી ભરી આવું. એ રીતે મારે ઘરનું જ નાખતો. હવે તો થોડું ઘણું ઘરનું હજી નાખવું પડે છે. કંઈક બહાર થી આવે, કંઈક ગામમાંથી આવે. ઈ રીતે શરૂઆતમાં ગામ લોકોનો જોઈએ એવો તમને સપોર્ટ નહોતો? ના, હજી સુધી ગામનો સપોર્ટ આ સાઈડ માટે એક છે. હજી બસ હજી સુધી બીજો કોઈ. કાલ બીજું આવશે નહીં? કાલ આવશે. ઈ તો મને ખાતરી છે. એટલે મદદ મારો એક જ છે, મારો ધ્યેય સાચો છે. જો દ્વારકાવાળાની દયા છે આપણી ઉપર, મારી ઉપર ખાસ બોરવેલી, કે મારો ધ્યેય કોઈ ખોટો નથી. આજની તો કાલ, કાલની તો પરમદી, પરમદી નહીં તો હું મરી ગયા પછી પણ માણસ અહીં આવી. હું જીવું ત્યાં સુધી કદાચ ન આવે તો હું મરી ગયા પછી અહીંયા આવશે. એ મને ખાતરી છે. મને અહીંયા આવીને ઘણા ભાઈઓ એમ કે છે તું આને આમ કરી ઝાડમાં કાપતો ઓલો આમ કાપતો વધારે વધે. મેં કે મોડા વધીએ, બીજું હું રેવા દેવાય. એનો મેં કોઈ એનું જે ખીલેલું છે એ રેવું જોઈએ. એનું ડાળખું કપાય નહીં. ઈ કે જટ મોટા ન થાય, મોડા થાય તો મારે શું કામ છે? હું અહીંયા જ છું અને કદાચ વયો જાય તે પછી મોટા થાય. તો શરૂઆતમાં તમે ઝાડવા વાવ્યા બાપા, મારો સવાલ તો પછી પાણીની સગવડ કેવી રીતે? આમાં પાણી પાવાનું કેવી રીતે? એવું છે બાપા, અહીંયા બાજુમાંથી લાઈન નીકળે નર્મદાની. બરાબર. ને 2 વર્ષ તો મેં આજુબાજુની વાડીઓમાંથી દાંડા ભરી આવતો. આ 2 આયરું કર્યું ને પેલા, ઈ 2 આયરું 2 વર્ષ સુધી મેં હાંડાથી પાયું. તો તમે ખંભાતા છોયલા હાંડા 2 વર્ષ સુધી પાણી પાયું. પછી અનાજ સુરતી મગજમાં એવું આવી ગયું કે ભાઈ આ લાઈન છે એને એરવાલમાં નડી નાખું. એને એરવાલ હોય એમાં ટીપા હજી ઢોરાતું હોય ઈ આપણે નડી. પછી મેં ત્યાંથી અડધાની નડી નાખી, નાનકડી અડધાની નડી લઈને આમાં ઝાડવાના. પછી ઝાડવા તો વધવા માંડ્યો, એની પ્રજા વધી ગઈ. પછી 1ની નડી નાખી. બરાબર. તો એમાં પાટો ન ખાધો. પછી અત્યારે હાલની તકમાં 2.5ની લાઈન નાખલ છે મારે. બરાબર છે. મારે કોઈનું જોતું, મારે નથી જોતું. વિના હારું જોઈએ, મારા એમાં કઈ ખોટું નથી. ના ના, એમાં કઈ તો એ બાબતે એ રીતે મેં આ બધી લાઈન મારી જમીનમાં લાઈન નાખલ છે. જીસીબી વાળા કોઈને કહું તો એ પણ પૈસા લેતા નથી. બહાર ના આવે, ગામના તો લઈ લે, બહાર ના આવે તો નથી લેતા. ગામના ટેકો વધારે છે. ગામના ટેકો બહુ છે. ના ના. તો હવે આ બગીચા વિશે થોડું કહો. કયા કયા ઝાડવા કેટલા વાવેલ એના વિશે થોડું. આમાં કુલ 28 જાતના ઝાડવા વાવલ છે બગીચાની અંદર. આમાં પેલા તો વડલા મૂળ મેન વસ્તુ મેં આનું વડવાટિકાનું નામ નાખ્યું. બગીચાનું નામ વડવાટિકા રાખ્યું. વડવાટિકા નામ. હા. રાવણને હતી અશોક વાટિકા ને આ ટંકારિયાનો રાવણ, આમાં વડવાટિકા. રાવણ નથી તમે તમારા મનને સમજો, પણ રાવણ નથી તમે. બરાબર. મોટું એક ઉત્તમ પુરુષનું કામ કરો છો અટાણે. આ અત્યારે ઝાડવા છે આજની તો કાલ હયાતી રહેશે જ્યાં સુધી દુનિયાની પૃથ્વીની, ત્યાં સુધી આ ઝાડવા રહે. તમારું નામ કાયમી અમર રહે. એટલે ખોટા બોલું રાવણનું ન લેજો. રાવણને ઘડી મૂકી. તો આમ વડીલ તો અત્યારે તો કાકા કે એની વાર 5 ધોરણ જ ભણેલા છે. પણ એની અત્યારે તમે આમાં મારી યારે બુક છે, કદાચ જો તમને એમાં દેખાતું હોય તો કાયદેસર અંક ટાકેલા છે. અને પોતાના જ અક્ષરે પોતે જ ખુદ ઝાડના બધાને નામ લખેલા છે. અને ત્યારનું ભણતર એવું હતું કે
આટલું કઈ ખાસ અત્યારે જમાના પ્રમાણે જેવું ભણતર ન હતું, બરાબર ને? ત્યારે તો કઈ આવું ખાસ હતું નહીં, પણ ત્યારનું 5 ધોરણ અત્યારના કદાચ 12 10 સુધી કહી શકીએ, 10 ધોરણ જેવું ભણતર હતું. એટલે થોડુંક આપણે કહેવત છે કે થોડું ભણ્યા ઓછું પણ ગયણા બહુ જાજી. વડીલની વાત ગયણા બહુ, ઈ બરાબર છે. રાખો બાબા તમારી ચોપડી. તો હવે બીજો એક સવાલ કરું કે જમાના પ્રમાણે અત્યારે માણસોને શું કરવાની જરૂર છે? માણસને જીવતર માટે જીવનમાં શું કઈ ઉપયોગી તમે વાત કરી શકો તમારા જ્ઞાન પ્રમાણે? છે ભાઈ કે અત્યારે હાલની તકમાં ઓલો માણસ કે ને ભણતર છે પણ ગણતર નથી. આ તો આપણે વાત કરી બરાબર. ભણતર છે પણ ગણતર નથી. આગલો વિચાર કોઈ માણસ છે જ નહીં. અટાણાની જમાનાની અંદર પૈસા કેમ કરીને કમાવવા એક જ ધ્યેય છે, અને ક્યાં નાખવા ઈ ધ્યેય નથી. ભેગા કરવા ઈ ધ્યેય છે. હું કરવા ભેગા કરવા છે ઈ એને કઈ ઓલું છે જ મોજ શોખ કરવી લેવા, બસ. બીજું કઈ આગળનો કોઈ વિચાર નથી કે આપણે વયા ગયા, આપણે જવાનું છે, આવ્યા છે તો જવાના છે. લખાઈ ગયેલું જ પડ્યું. તો તમે આની અંદર તમારો અહીં જો ભગવાને જન્મ આપ્યો હોય તો તમારે અહીંથી કંઈક કરીને જવાનું છે. કોઈ પણ વસ્તુ તમે એવું કે આપણે વયા ગયા પછી કોઈ માણસ આપણે પાછળથી યાદ કરવા દે કે આ માણસ હતો, આ કામ કરી ગયા, સારું કરો કે હા તું કરો, કંઈક કરો. હા, એમના પૈસા કમાઈને વેડફી ન નાખો, એને પૈસાનો ઉપયોગ કરો. જો તમારી પાસે શાસ્ત્રમાં એમ કીધું છે કે તમે 100 રૂપિયા કમાતા હો તો તમારે 10 રૂપિયા તમારે ધર્માદો કરવો, કોઈ સારી જગ્યાએ ઉપયોગ દેવા. આજથી શાસ્ત્રમાં એ રીતને છે કે દહુંદી કાઢવાની. બરાબર. પછી એક હું તમને દાખલો આપું કે પેલા જમાનામાં 4 વરણ બનાવ્યા ભગવાને, પછી 5મો વરણ દહુંદી બનાવ્યો. બરાબર. બધેમાંથી વીણીને જે ઓલા ગોગણા કાઢીને એ દસુંદી બનાવી. બરાબર. પછી દસુંદી ને શું કરવાનું, ઈ કે અમારે શું ખાવાનું, અમારે ખાવું તો જો હોય તાકે આ 4 વરણ બનાવ્યા, ઈ 100 રૂપિયા કમાહે એટલે 10 રૂપિયા તમને આપશે, ઈ તમારે કમાવા, ઈ તમારે ખાવાનું, તમારો નભાવ એ રીતે થશે. ને તમારે એનું બધાનું ધ્યાન રાખવાનું. બરાબર. કોઈને અવરે માર્ગે જતા હોય એને તમારે વારવાના. તમારું મેન ઉદ્દેશ્ય એ તમારું કામ એ અવરે માર્ગે માણસ જતો હોય તો એને તમારે વારવાનું. આ 10મો 5મો જે વસ્તુ બનાવી છે ભગવાને ઈ વારવા માટેની. પછી અમુક ટાઈમે માણસ પછી આ દેવાનું બંધ કરી દીધું. બરાબર. કે ભાઈ ઈ તો કયા રાખે, આપણે એને દઈને શું કરવું, એને 2 હાથ છે 2 પગ છે, કમાહે તો દીધું ને. એટલે આ તો દહુંદી ગયા ભગવાન પાસે. બરાબર. વૈકુંઠમાં કે ભાઈ એમ પ્રભુ અમને આ ખાવાનું નથી આપતા ને શું કરવું. બરાબર. હું કહી દઉં. તો ઈ ભગવાને એને આપણે ડારો આપ્યો. લગભગ 70 ને 74 ની સાલમાં આપણે દુષ્કાળ પડતા 7 દુષ્કાળ ઉપડા ઉપર ઠોક્યા તોય આપણે મહિના નહીં, સમજણ ના આવી. પછી વળી 1 વર્ષ 2 વર્ષ હારા થયા તોય આપ્યું નહીં. તો પાછા ભગવાન પાસે ગયા કે ભાઈ હવે ભગવાન કે મેં એને સમજાવ્યો પણ સમજે એમ નથી, તા શું કર્યું? તક અમે ભૂખે મરી જાય ન દે તો એમ કરો, કેમ કરી, હું તમને કે ભાલા આપું, પછી એને આમાં કરજો ભાઈ. અવડા ભાલા આપ્યા ભગવાને. બરાબર. એને ઝીણકા ભાલા આપ્યા, તમે એને ભરાવજો એટલે તમને દેહે, તમે જે કે હોડી તમને દેહે. ભાલા ભરાવ્યો એટલે પછી ડોક્ટર બન્યા. દહુંદી હતા એ ડોક્ટર બન્યા. બરાબર છે કે તમે આ કર્યો તો તમને આ ઉપરથી યા જડીએ અને ભાલા ઈ હોયું થયું. પછી આપણે આ દહુંદી હાલની તકમાં માણસ દહુંદી કાઢવાનું કોઈને મગજમાં નથી. હજી તક હાલની તકમાં તમે દહુંદી કાઢો તો તમારે દવાખાને ન જવું પડે 110%. એ વાત છે. આપણે ઘણાના વડીલને મોઢે સાંભળે કે બરાબર દહુંદી ન કાઢે. હવે દહુંદી આપણે નથી કાઢતા એટલે એ 1 રૂપિયાના 10 રૂપિયા લઈએ, વધારે લઈ લઈએ. 10% વ્યાજ લે એ લોકો. પછી ગમે એ ભરાવે આમ તા કે ભાઈ આમ થાય એટલા રૂપિયા થાય. તો આપણે કોઈ ડોક્ટર પાસે 1 રૂપિયો મુકાવ્યો નથી હજી સુધી હાલની તકમાં. જેટલા કે હુનું ગણાવવા જાય તો આપણે 1000-2000 રૂપિયા હુનારો મૂકી દઈએ, પણ ડોક્ટર પાસે કોઈ દી હજી સુધી કોઈ કહ્યું નથી કે મારો રૂપિયો મૂકો ને તમે 1 રૂપિયો ઓછો લ્યો, કારણ કે દહુંદી છે. હાવ હાચું તર્ક તમારો બહુ જબરો. હાવ હાચું બાપા, હાવ હાચું. ના તથ્ય છે વાતમાં કે દહુંદી ટૂંકમાં એ ટાઈમમાં દાન દેવાનું પુણ્ય હતું પણ દેતા કરતા નહીં. એટલે જો એક વખત એવી છે ભાઈ, આપણે અમાસ આવે કે પૂનમ આવે કોઈ તહેવાર આવે તો ગાય ગૌસરે નાખવા જતા, આમ કરતા, કૂતરાનું નાખતા, ગરીબ માણસ એને આપતા, બાવા સાધુ બ્રાહ્મણ એને આપણે આમાં વાડી આપણે વાવી, હેડી વાવી, વાડ વાવી
તો પેલા જે આપણે બ્રાહ્મણ કે બાવા હોય એને દઈ દઈ. પછી આપણે ખાઈ. હા પેલા એને દેવાનું આંબા વાતન છે. અમારા બાપ દાદા ને આંબા હતા લગભગ 30-32 તાળ. બરાબર. તો પેલા બધા બ્રાહ્મણ બાવા ન્યાન કેરી દી આવતા શરૂઆતમાં પેલા પછી એને ખાતા. પેલા દાન કરીને પછી પેલા દાન કરીને પછી ખાવાનું. ખાવાનું. હાજી. અટાણે ઈ કોઈને મગજમાં છે નહીં ભાઈ, દાન તક દાન વસ્તુ ઈ તે ઈને બે હાથ છે, ઈ કમાહે ખાહે. એટલે આમ થોડા ઘણા કરે છે હો, એવું નથી થોડું કરે. કરે ઈ તો ઈ દેખાય, ઈને ફાયદો છે. ફાયદો છે, એ સાચું છે ઈ ભાઈ. તમે જોજો, જે કરે છે એને તમને ફાયદો દેખાહે. બે મતવીનાની વાત. હા શરીરે નરવું, બીજી કઈ શરીર દુખત નરવી, નહીં. કોઈ જાતની નુકસાન ના આવે, કુદરતી આફત ના આવે. ના આવે. કુદરતી આફત તમારે માથે, તમે જે દાન પુણ્ય કરતો હોય એને કુદરતી આફત ના આવે. બરાબર છે. ને બાકી તો ઈ આને તમે કરો એટલે ઈ ડોહો ભેગો જ છે. ભેગો જ છે.